ઓહો જો જો ભાગો પાડે. ઓહો આ કેવું છે મારા. ઓહો આ તો બહુ મીઠા છે. મને કાઢો અહીંયા હલવાણો, કાઢો મને કાઢો, કાઢો રે કાઢો મને કાઢો, જંગલમાં હલવાણો, કાઢો મને કાઢો, કાઢો રે. એવું છે. હાલો કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને બહુ અછત આવી છે, કહેવાની ખબર, ડીઝલની, પેટ્રોલની, ગેસની. તો આજે છે ને વાડીએ મોકલ્યો છે બળતણ લેવાય કે લાકડા ગોતવા, કે લાકડા ગોતી આવો. ગેસની પણ અછત આવી ગઈ, ગેસ મળતા નથી. તો આપણે આવી ગયા છે વાડીએ. જો અહીંયા વાડીએ આવી ગયા લાકડા કાપવા, બરોબર. ને મારી ઢીંગલીઓ આમ ઓલા તાળિયા તોડે છે ખાવા માટે. તો હાલો આપણે બ્લોકમાં બને રહેજો. આજે આપણે આવી ગયા છે વાડીએ લાકડા કાપવા, કારણ કે ગેસની બહુ અછત આવી ગઈ ને, એટલે વાડીઓના ચક્કર હું કાપવા પડશે, કારણ કે લાકડા જડતા નથી. તો ગોતવા પડશે, બરાબર. તો જો અહીંયા વાડી આવી ગયા, ફરતી વાડી. હવે અહીંયા આપણે લાકડા ગોતવાના છે, કારણ કે ગેસ મળવામાં બહુ તકલીફ પડે છે. તો અત્યારે તડકા ધૂમનો ફૂલ ગરમીમાં આવી ગયા, ગરમીથી પરસેવો રેબ જેબ થઈ ગયો. તો અત્યારે જો વાડીએ લાકડા ગોતવાના છે. તો વાડી તરફ આવી ગયા. એ તડકા ધૂમના 10 વાગે ને એટલે તડકો આમ ફાડી નાખે, આમ જોતા ફૂલ તડકો. તો વાડીએ આવી ગયા છે લાકડા કાપવા, ગોતીએ છીએ. આપણી ઢીંગોળીએ જેવા તાળિયા તોડે છે. તો હાલો પહેલો છે ને, તાળિયા બહુ મીઠા છે, ઉનાળામાં થાય ને તાળિયા બહુ મીઠા છે. તો આપણી ઢીંગોળીઓ બધી છે ને તાળિયા તોડે છે. તો મારે પહેલાં તાળિયા ખાઈ લો, પછી લાકડાનું કાંઈક વ્યવસ્થા કરી, કારણ કે ગેસ છે નહીં. તો આજે ભર ઉનાળે જતાં તડકામાં પણ લાકડા કાપવા આવવા પડે છે. તો અત્યારે જો આપણી ઢીંગોળી તાળિયા તોડે છે. તો ત્યાં જઈએ. જો મારી હું સામે હાલો બતાવું. તો ઓલા શેઢેથી આ શેઢે પૂગ્યો ને, તો ગરમીથી રેબ રેબ થઈ ગયો, ભારે તડકો છે હો. આપણે ઢીંગોળી જો અહીં તાળિયા તોડે છે. જો બેઠ્યું છે શેઢે, જો માં બેઠ્યું તાળિયા તોડે. ઓ હા ચડી ગયો, હા ટાટા સાંઈ આવી ગયો. ઓહો તાળિયા જોઉં તો ખરા. હા મત છે. ઓહો જો આ બધે છે ને ભાગ પાડે છે. તને તાળિયા થોડું આવી હોય ને, જો એકાબીજાને ભાગ પાડે. ઓહો જો જો ભાગો પાડે. ઓહો આટલા બધા તાળિયા. જો આજે કેટલા બધા છે. કાચા છે, આજે પાકવામાં થોડીક વાર લાગશે. તો બધા કાચા ને પાકા ને બધા છે ને તોડી લીધા. હું આથી હેઠેથી અહીંયા પૂગ્યો ને તો ગરમીથી રેબ જેબ થઈ ગયા, પરસેવો જતા ગરમીમાં. લાકડા પછી ગોતવા જા હું. આપણે ઢીંગળીઓ જો અહીંયા તાળિયા ને એનો ભાગ પાડે છે ગોતી ગોતી. તો ત્રણે ત્રણ તો ઢગલો કરીને બેઠી હું કાચા ને પાકા. ત્યાં લાવો તો હું અહીંયા શાકું. એવું છે મારા. ઓહો આ તો બહુ મીઠા છે હો. કાચા ને પાકા ને ઢગલો કરવા માંડ્યો. જો બાધે ભાગલો કરે, ભાગલો. કેટલા બધા છે આપણે જોઈએ છે, હોય તો ઉતારીએ. છે તો ખરી. ક્યાં મધ છે? અચ્છા કાચા બહુ છે, પાક્યા નથી. પાછું હું ઉનાળામાં જ્યાં મીઠી વસ્તુ હોય ત્યાં મધ તો હોય જ. આપણે લાકડા કાપવા જવું તો ત્યાં પણ મધ હશે, પણ ધ્યાન રાખવી પડશે, બરાબર. હું ઉપર જાઉં તો ઉપર છે ને સુરજ દાદા દેખાય છે, આંખમાં તબકાય છે. ઉતારવા કેમ? પાછું તાળવે ને કાંટારું છે, જ્યાં કાંટા રહ્યા છે. ભાઈ વાડી છે હાઈવે ને કાંઠે જો એકદમ.
જો ભાગલો પાડે છે. હાલો હું ઉતારી દઉં. બીક લાગે ભાઈ, એને બીક લાગે છે કે મને કે ઉતારી દો. તો હવે જો આ તાળી છે આમ ઉપર દેખાય છે કેટલા બધા છે. જે અમારે જાનનું કોશિશ કરે છે ઉતરે કે ન ઉતરે. બરોબર, આ રોશની રિયા જોઈ જે ભાગો પાડીને બધા ભેગા કરે હોવન તાળિયા કાચા ને પાકા. ગરમ થઈ જ જાય ને, અહીંયા ગરમ થઈ ગઈ. જો વાંથી હાલીને પૂગ્યો ને, જો સામે ઓલો શેડો દેખાય ને, ત્યાંથી આ શેડે હાલીને પૂગ્યો ને તો ગરમથી રેપ જેવું આખું શોર્ટ ભીંજાઈ ગયું. મેં તો એક ખાધું, બહુ મજા આવી, કારણ કે ઉનાળામાં તાળિયા ને એકદમ મીઠા હોય, મધ જેવા. મધ જેવા એટલે ત્યાં મધ માખ્યું તો હોય જ. ભાઈ એમાં ઢીંગુણી ક્યાંય ઠંડો પવન છે, સુઈ જાવ તડકો લાગે છે. જો હા, બહુ જ ને ઠંડો પવન આવે એમ. હા જો ભાગ્યું છે. તાળિયા ઉતારી લીધા. હું અહીંયા વાડી ઊભો જોઈ ત્રણ ભાગ્યું છે થેલી ભરીને તાળિયાને ભાગ પાડી પાડી. હજે જો આમ ઉપર દેખાય હજે કાચા હે. બરોબર, કાચા હે. હું જો અહીંયા તડકો ઊભો ને તો હાવ તપી ગયો, એટલી ગરમી થાય છે. જોતા ટીપે 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 સરોવર ભાઈ ને ટીપે ટીપે ગરમી થઈ નાખું, શોર્ટ ભીંજાઈ ગયું. એ ત્રણ જો હવાને અહીં તાળિયા ઉતારીને ભાગી ગયું. હવે આપણે એને લાકડાની શોધ કરવા જવાની છે. કેમ હોનાની શોધ કરે હિનાનવાળી લાકડાની શોધ કરવા જવાની છે. વાડિયા અમને ફરતું જવાનું છે. બરાબર, એમની તાળિયા તો ઉતારી લીધા હે. વાડીની છે આ રસ્તો હે આખો. જો કેટલા બધા તાળિયા હે, લૂમઝૂમ દેખાય છે ને લીમડાની બાજુમાં જ છે. ને હું પણ અહીંયા આવી ગયો તો એ બધા થેલી ભરીને તાળિયા ભરીને ભાગી ગયું. હવે એક અમને ફૂલ ગરમી થાય છે, અમે ઘરે જઈએ કે તો હાલો હોનું વસ્તુ લઈને જાઓ. હું અહીંયા ઉતરવાની કોશિશ કરું, મારાથી એકલાથી ઉતરે કે ન ઉતરે કાંઈ ખબર છે નહીં. પછી ગરમી એવી છે ને, જ્યાં મીઠી વસ્તુ ને મધ માખા હોય એટલે એની ધ્યાન રાખવી પડે, નહીં તો આ મોઢામાં હોજાવી દે એકાદો કરડે ને તો. જો આ તાળીયું છે. બરાબર, ના રસ્તાને કાંઠે જ છે એકદમ વાડી. ત્યાં ગાડીમાં જાય છે ને આ તાળી છે. હવે આપણે આમ જો આમને બાવર દેખાય ને બધા એમનું જવાનું છે. તો હાલો અમને જઈ બ્લોકમાં બનાવી રહીજો. આ તાળીયાથી હવે ઉતારવાની કોશિશ કરતો પણ નો મેળ આવ્યો. મધ માકા હોય ને તો બીક લાગે છે. તો હવે આપણે આમ વાડી તરફ જઈ હેઠે હેઠે વયા જઈ. ભલે ઉનાળો છે, ગરમી થાય, પણ શું કરે, થોડીક બાટલાની ડીઝલ પેટ્રોલ બધી અછત આવતી જાય છે. અત્યારે અવાર પગયાત્રા કરવાની રહેશે, કારણ કે ગાડીમાં પેટ્રોલ નથી અને ડીઝલ નથી ને ગેસ પણ પૂરો થઈ ગયો. તો લાકડાની શોધ કરવા નીકળ્યા છીએ. એ પણ તડકો તપી ગયો છે, પણ કંઈ વાંધો નહીં, ગોતવું તો પડશે. બરાબર, તો જો આમ નીકળી જઈએ જંગલ તરફ જઈએ. વાડીને કાંઠે જંગલ જેવું જ છે. હાલો તો જંગલમાં એન્ટ્રી કરી. ભાઈ જો અહીં જંગલમાં હરપતી જેમ લપાતા એન્ટ્રી તો કરી લીધી છે, પણ આમ હનતી કદમમાં ધ્યાન રાખે છે. કારણ કે આ ઉનાળાની સિઝનમાં હોય ને, આ લાકડા કાપવામાં ખાસ ધ્યાન રાખવી પડે. કારણ કે અવળા માખા મધ હોય ને, એટલે વાત જવા દે, ધ્યાન રાખવી પડે. સંભાળતા જવું પડશે. લાકડા તો ગોતવા આવ્યા છે, ધ્યાન રાખવી જોઈએ. બાવરમાં જોતા નીકળવાની મુશ્કેલ થાય છે, પણ શું કરું, ગોતવા તો પડશે. હાલો તો આગળ જાય. હા, એક નિરાશ થયો. એક લાકડું મળી ગયું, હુકાઈ ગયેલું છે, ટેન્શન દૂર થઈ ગઈ. બરાબર, બહુ જાજુ રખડવું નહીં. જો કેવડું મોટું ઝાડ બાવળનું છે, ઠૂંગું છે પણ મોટું છે, એટલે ટેન્શન નથી. હવે મળી ગયું છે, તો એ આગળ એક તપા કરી થોડાક વધારે જડી જાય તો ટેન્શન નહીં કાંઈ લેવાની. તો આમ જો આગળ બાવળમાં જો આમ આગળ જોવા જવું પડશે. આમનામ છે જંગલ જેવું. હલવાઈ તો ગયા છે, ઓલું કહે ને કે કાઢો મને કાઢો, અહીંયા હલવાણો
કાઢો મને કાઢો કાઢો રે કાઢો મને કાઢો જંગલમાં હલવાણું કાઢો મને કાઢો કાઢો રે એવું છે. તો આમાં હે ને ધ્યાન રાખીને તો હલવાઈ જાય હું પછી કાઢવા કોઈ નહીં આવે બરાબર ને. તો હાલો આગળ જઈએ આમ બીજા લાકડા ગોતીએ. પછી આગળ આ તરફ આવી ગયા બરાબર. તો મધનું થોડુંક ટેન્શન દૂર થયું કારણ કે જો ઉપર કેવડું છે પોળું એક અહીંયા નીચે ખરી ગયું છે ને એક માખા મધનું મોટોથી પોળો હતો પણ નીચે પડી ગયો છે. કાંઈ ટેન્શન છે નહીં બરાબર. માખા મધ ઉડી ગયું છે એટલે લાકડા કાપવાનું થોડીક ટેન્શન નહીં રહે બરાબર. નહીં તો આ જંગલ જેવું છે ને માખા મધ વધારે હતું પણ માખા મધ છે ને આખું ઉડી ગયું છે. ઉપર પોળું મોટું બધું છે જો સામે ઉપર રહ્યું. હવે થોડીક ચિંતા દૂર થઈ છે કારણ કે લાકડા કાપવામાં ને નહીં તો માખા મધની ધ્યાન રાખવી પડશે આ જંગલ લેવામાં. આગળ હવે જોઈએ કે આગળ લાકડા બીજા મળે કે નથી મળતા. અત્યારે તો જો આ શું કહેવાય તાળિયાની છે ખારેકની આ કઈ ઝાડ કહેવાય જરાક કોમેન્ટમાં મને જણાવજો. તો આ જંગલ જેવામાં મને વાડીને કાંઠે મળ્યું છે 2-3 છે. એમાં અહીંયા એકાદો ચકલાનો માળોય દેખાય છે બરાબર. થોડાક પગમાં કાંટા વાગી ગયા કાઢી લઉં. કાંટા કાઢીને આગળ આવી ગયો જોતા માખા મધનો પોળા બરાબર. ચાઇનાવાળા છે ને આને મૂકતા નથી આને પકવીને ખાઈ જાય છે. એ આપણા ભારતવાળા જ ગુજરાતી લોકો આ ખાતા નથી બરાબર. બાકી ચાઇનાવાળા જ કાંઈ મૂકતા નથી. જો અહીંયા એક મોટું મધ અહીંયા હતું એક બીજું એ પણ ઉડી ગયું. એવું તો કેવડું બધું પડીને નીચે અહીં 2 જગ્યાએ પડી ગયા આખું મધ ઉડી ગયું હે. એટલે હવે ચિંતા નથી 2 મધ જોઈ લીધા એ મોટા મોટા પોળા બધા પડી ગયા. જો અહીં કવડું હતું આમ તો બસ ભરી લો ને અવડું હતું. હવે એ ટેન્શન નથી કારણ કે જો આ પડ્યું છે આ જારી હજે તો તાજું પડ્યું છે પણ આ બીજા લોકો એને મૂકતા નથી ખાઈ જાય છે. જો અહીંયા જો આ રહ્યું કેવડું મોટું બધું છે. એક વાં પડ્યું એક અહીં પડ્યું ના થોડુંક ઉપર ચોટેલું છે. તો હાલો હવે લાકડા કાપી લઈ બરાબર. લાકડા કાપી લઈ પછી ઘર તરફ જઈએ તો આ મધમાખાની ટેન્શન તો દૂર થઈ ગઈ. તો આજના વિડીયોમાં આટલું જ. તમને કેવો લાગ્યો જરા ખાલી એક કોમેન્ટ કરી નાખજો. વિડીયોને લાઈક કરી નાખજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જોડાઈ જાજો. અને આવા નવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યાં સુધી બધા લોકોને રામ રામ સીતારામ જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. છેલ્લે જોતા જાજો.